હેલો ફ્રેન્ડ્સ, પાણીપુરીનું તીખું પાણી બનાવવા માટે આપણે એક મિક્સર જારમાં આદુ, મરચું, ધાણાભાજી, ફોદીનો, વરિયાળી, સંચર પાવડર, નિમક, લીંબુ અને ગોળ ઉમેરીશું અને બધી વસ્તુને ક્રશ કરી લેશું. બધી વસ્તુ ક્રશ થઈ જાય પછી આપણે એક તપેલીમાં એને લઈ લેશું અને તેમાં ઠંડુ પાણી ઉમેરીશું અને તેને થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દેશું. પછી આપણે તેને ગાળી લેશું. હવે મીઠું પાણી બનાવવા માટે આપણે એક પેનમાં ખજૂર, આંબલી અને ગોળ, નિમક, લાલ મરચું પાવડર ઉમેરીશું અને તેને કૂક કરી લેશું અને પછી સરસ કૂક થઈ જાય એટલે ગાળીને તૈયાર કરી લેશું. તો મીઠું પાણી પણ બનીને તૈયાર થઈ ગયું છે. તો તૈયાર છે મીઠું પાણી અને તીખું પાણી. આપણે પાણીપુરીમાં બધો મસાલો ઉમેરીશું અને બંને પાણી ઉમેરી અને એન્જોય કરીશું. તો તૈયાર થઈ ગયું છે એકદમ મસ્ત ટેસ્ટી એવું બંને તીખું પાણી અને મીઠું પાણી. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો એકદમ લારી ઉપર મળે તેવા બંને પાણી બનીને તૈયાર છે.